હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજે છે વાસી ઉત્તરાયણે બહુ મોજ મસ્તી કરી અને પછી સૂઈ ગયા અને મસ્ત આરામ બરામ થઈ ગયો છે. પાછા ફ્રેશ થઈ ગયા છે. પાછી આજે ધમાલ કરવાની છે વાસી ઉત્તરાયણમાં. નાસ્તો કરવા બેઠા છે, પછી ફ્રેશ થઈને જઈએ ધાબે. તો આપણે જો નાસ્તા પાણી કરી નાખ્યા છે અને મેં નક્કી તો કર્યું હતું કે આજ સવારથી જ આપણે છે ને ધાબે વયા જાવ કાકાને ત્યાં. પણ હવે મેં વિચાર્યું છે કે બપોર પછી જઈશ, કારણ કે હમણાં 10 સાડા 10 જાય, પછી પાછા 12 વાગે પાછા આવીને પછી 3-4 વાગે પાછા જાય. તો નીરવને કીધું તું એકલો અત્યારે જઈએ, આપણે છે ને બપોર પછી ખાઈ પીને પછી જાવ. તો મમ્મીએ જો ઉત્તરાયણમાં નવી સાડી પહેરી લીધી છે. મમ્મી, તમે નાના હતા ત્યારે પતંગ ચગાવતા કે તઈ નો ચગાવતા? એટલે નાના હતા તે દેહમાં હોય તો નહીં, પણ આમ તો બહુ પતંગ તો બહુ સગાવ્યા. મને તો છે ને સગાવ્યા કરતા છે ને લેવાની મજા આવે. તમને આવડે છે? તમને આમ પતંગ ચગાવતા આવડે છે કે નથી આવડતા? નહીં આવડતું. પેલા આવડતા હતા? થોડા આમ થા, બહુ નહીં. રસ નો તો કહું છું ને, સગાવાનો રસ નહીં, લૂંટવાનું. લૂંટવાનો. જે પતંગ તૂટ્યો હોય ને એને લઈ લેવાનો. તો આમાં કેમ મને એવું લાગે છે કે નીરવ મમ્મી ઉપર ગયો છે એમ? અમારું આ ટેલેન્ટ છે, એ પરંપરા પેઢીઓથી હાલે છે. મને એવું નાનો હતો કે લૂંટતો બહુ પતંગ. હાલમાં લૂંટું, ધાબે ચગાવું નહીં, ધાબે લૂંટતો જ પતંગ. અને પણ તને તો ચગાવતા આવડે છે એવું મને લાગે છે. ચગાવતા ને છોકરાઓ તો 100 માંથી 10% જે હોય છે ને નો આવડે. પતંગ તો મારે મેન હોય. હું નાની હતી ને ત્યારથી હું ખાલી તૈયાર થઈને ધાબે ચડી જાઉં, પણ મને છે ને પતંગ ચગાવતા ન આવડતા. ખાલી ફોટા પડાવવા પહેલેથી જ 1-2 વાર આમ દોરી હાથમાં લઈ, બાકી પતંગ નો ચગાવતા. છોકરીઓને આમે એક જ વસ્તુ હોય, મમરાના લાડવા ખાવાના, ફોટા બોટા પડાવવાનું, બેસવાનું. છોકરીઓ બહુ ઓછી પતંગ ચગાવતી હોય. અને અમારે તો હવે તો લગ્ન પછી ફિરકી નથી પકડવી પડતી, જો કે પેલા નથી પકડવી પડતી. પેલા તો ભાઈની હોય તો પરાણે પકડાવે તો થોડીક વાર પકડી લઈ, કેમ કે મારા ભાઈને બહુ પતંગ ચગાવવાનો શોખ હતો. પણ હવે શું છે, અહીંયા એટલા બધા છોકરા હોય ને કે છોકરા પકડી લે. નીરવ ને બધા ફિરકી એને નીરવ એમાં 8 જણા હોય, 2 જણા ચગાવતા એટલે પકડી લઈએ. અને અમે ખાલી બસ બેઠા રહી, જઈને તરત બેઠા હોય અને આવા ટાણે ઉભા થાય. અને આમે મજા બહુ આવતી હો પેલા. બહુ ઓછું થઈ ગયું છે. પેલા તો બહુ મજા આવતી. હવે એવું લાગે આપણી ઉંમર થાય ને એટલે આપણને એવું લાગે, બાકી નાના છોકરામાં હજી એટલું જ એક્સાઇટમેન્ટ હોય. અને નહીં, પણ અત્યારે હું બધા ક્રેઝ બહુ બહાર જવાનો છે, એટલે તહેવાર બધા હાવ ઓલા ટૂંકા જેવા થઈ ગયા. એ વાત સાચી, બધાને રજા મળે એટલે બધા બહાર વયા જાય. પણ બહાર ન જવાય. તહેવારને ઘર અહીંયા મનાવવાનો મજા આવે. આસળ માહોલ બહુ થોડોક છે. નકર તો જઈ હોય ને ત્યારે આ બહાર નીકળી ગયા કે નો કોઈ ગામમાં દેખાય કે ક્યાંય દેખાય જ નહીં. ધાબે તો દેખાય જ. જો ભાઈ, વાસી ઉત્તરાયણ પાછા ધાબા ઉપર ચડી ગયા છે. પાછળ જો બધા પતંગની ધબધબાટી બોલાવે છે અને પવન હારો છે. હજી અમારી ગેંગ તો પાછળ જો વાતું ચીતું કરે છે એટલે બધા પતંગ ચડાવતી છે નહીં, પણ હમણાં જો ધબધબાટી બોલાય છે. પણ મોજ વાળો માહોલ છે આજે ભાઈ, કારણ કે અમારે એક વસ્તુ તો ખાસ મજા આવે એવું છે કે અહીંયા આજુબાજુ કે છે ને ડીજે ટેપ છે નહીં, એટલે એ શાંતિ નગર ગોકીરો કાનમાં આયા જ રાખે. બહુ દૂર વાગે છે એટલે આપણે અવાજ આવે અને અવાજ નો આવે. જો આ મણા પતંગ ચગાવે ને બસ આવું બધું ભેગું કરવાનું કામ કરે. તાપણું કરવાનું છે વિશાલ. હાજનું બધું ભેગું કરવું પડે. હાજનું મટીરિયલ છે. હા ભાઈ, આ થોડું દાવા દેવાય ક્યાંય. સામાન છે રાતનો. હે હા છે ને, પછી ભાડે નો મળે. તમને ખબર છે મારી? આજે તો નો મળે. આ પરીએ મને એવું કીધું કે આ ફુગ્ગા છે ને મને આપી દેવાની. થેન્ક યુ પરી. લાઈ બસ લઈ લો ને ફુગ્ગા તારા. પરીએ જો ફુગ્ગા આવી રીતે બાંધીને રાખ્યા એટલે ક્યાંય જાય નહીં. પરી આ કેટલા રૂપિયાનો આવે? 5 રૂપિયાનો? વાહ, કેટલા કે તો ખરા તું મને કે. કેટલા રૂપિયાનો આવે આ ફુગ્ગો? 10 રૂપિયાનો. જો ભાઈ, ખાસ કરી નાના છોકરા આવા ફુગ્ગા ઉડાડે ઉત્તરાયણમાં. જો ભાઈ, આ માણસ છે ને એના ઘરના ને પતંગ ચગાવવા આપતો જ નથી. જો આ માણસ વારે લઈ લે છે. લગ્નના 17 વર્ષ થયા તોય હજી આને નકરો પણ પ્રેમ જ દેખાય છે. પતંગ આપી જો ચગાવે જો તો વાંધો નહીં. જો ભાઈ, હમણાં જો એના ઘરના માંડ ચગાવે તે પાછો લઈ લેજો. જો ભાઈ, બધું સાઈડમાં રાખજો. મામલો મેદાને ચડી ગયો છે. ચા આવી ગઈ છે. જો ભાઈ, વિશાલ ચા પીરસે છે અને હજી નીલમનો પતંગ ખબર નહીં કેવો પતંગ છે ને હજી ચગ્યા જ રાખે છે. આ બે માણાના પ્રેમનો પતંગ લાગે છે. આશીષ હમણાં કપાઈ જાય તું બોલ. પ્રેમની વાત આવે એટલે કે કપાવવાની વાત કરે. કા વિશાલ? કયું તારે કાપી જ નાખું છે. ચગાવ તારે નીલમનો પતંગ કાપી જ નાખવો હોય. ના તું ભાઈ સોલ કર. જા ભાઈ, ગુચડો સોલ કર ભાઈ તું. પતંગ વયો જાય એમાં. નવી સગાઈ થઈ ને એટલે બાબુ સોનાવાળા ચા નો પીએ. જો બાબુ સોનાવાળા ચા પીધા વગર પેલા તું ફોન મૂકી દે, પછી ચા પી લે. જો ઉપર છે ને સોલર સ્ટ્રક્ચર છે ને તો ફાયદો છે કે તડકો હોય ને તો આની નીચે આવતું રહેવાનું, પણ અત્યારે તડકો છે ને અમે આમને ઊભા છે. જો આજે છે ને જમવામાં ખાલી હું, મમ્મી અને નીરવ 3 જ છીએ, કારણ કે પપ્પા છે ને મેરેજમાં ગયા છે સુરત. એટલે આજે છે ને ખાલી વઘારેલા ભાત જ છે જમવામાં, અને નીરવની વાટ જોઈ છે. વઘારેલા ભાત તો બની ગયા છે, નીરવ આવે એટલે આપણે ત્રણેય જમી લઈ. અને ત્યાં સુધી છે ને આપણે થોડુંક હાલી લઈએ. હમણાંથી હાલવાનું છે ને મિસ જ થઈ જાય છે. બાકી ડેઈલી હું હાલતી, હમણાંથી તો છે ને અઠવાડિયામાં 1-2 વાર માંડ હાલતી જઈશ, બાકી ભૂલાઈ જાય ને નો હાલું ને એવું બધું થાય.
તો અત્યારે જેટલો ટાઈમ મળે ને એટલો 5-10 મિનિટ કે 15 મિનિટ જેટલો ટાઈમ મળે ને એટલો આપણે હાલી લઈએ. અને જ્યારે હું હાલું ને ત્યારે છે ને સોંગ સાંભળતા હાલું, પણ અત્યારે હું છે ને મારા એરપોર્ટ નીચે નથી લાવી, મારા રૂમમાં જ પડ્યા છે, એટલે હવે લેવા કાંઈ જવું નથી. બાકી તો નીરવને કહું ને એટલે નીરવ છે ને ઉપરથી નીચે નાખીને હું કેચ કરી લઉં, પણ અત્યારે તો નીરવ ઉપર છે નહીં, તો આપણે કીધું કે હવે કાંઈ એમને સોંગ બોંગ સાંભળવા નથી, ડાયરેક્ટ એમનો જ હાલા રાખે. જો ભાઈ આજે બપોરે છે ખાલી વઘારેલા ભાતનો પ્રોગ્રામ, વઘારેલા ભાત છે અને કોબીનું સલાડ છે, અને પપ્પા તો ભાઈ પ્રસંગમાં ગયા છે સુરત, એટલે મમ્મી છે જમવામાં, પાયલ છે અને હું છું. જો ભાઈ પાછા હું જાડુ અત્યારે નીકળે છે કાકાના ઘરે, અને આટલા થપ્પો જો અમારા ઘરે આવ્યા છે પતંગ, એટલે આ બધા લઈને જઈએ, એટલે જેને ઉડાડવા હોય ઉડાડે. શું કેવું? હાલો તો પતંગ ચગાવવા, ઈ તે ઘરના લીધેલા નહીં, બધા લૂટેલા. લૂટેલા પતંગ ચગાવવા, લૂંટવાના એક્સપર્ટ છે મારા મમ્મી. કા એટલે ઘરે આવ્યો હોય તો પછી લેવું જ પડે ને, ઘર બેઠા મહેમાન આવે પછી એનું સ્વાગત કરવું પડે. હા, જો આ પટ્ટામાં અને આ પટ્ટામાં કોઈ બી પતંગ આવે એટલે ગયો કા મમ્મી? ગેટ અંદર આવ્યો એટલે પછી કોઈનો આપણો હક કોઈનો હક નહીં. જો ભાઈ પાછા ધાબે પહોંચી ગયા છે ને અમારી જો ટુલ્લી જામી ગઈ છે, અહીંયા બધા વાતું ચીતું કરે છે, અને અહીંયા જો બધા પતંગ ચગાવે છે, લેડીઝો જો જ્યાં બેસી ગઈ છે, અને મોજ છે ભાઈ. જો આ માણસ છે ને 40 વર્ષનો થયો છે, તોય જ્ઞાનનો પતંગ ચગાવે સવારનો. એનો ભાણો જો કેવડો નાનો છે, એને પતંગ ચગાવવા નથી દેતો. જીગા હવે 40 વર્ષનો થયો, મૂક હવે. તો જો હામેના ધાબેથી છે ને આ ધાબે લાડવા ઘા કર્યા છે, તો જો બધા અત્યારે જે હાથમાં અત્યારે તો બધાએ ખાઈ લીધા, પણ આ બધા લાડવા જો સામેથી આવ્યા છે, ત્યાંથી ઘા કરે ને અહીંયા બધા કેચ કરે, અને જો અમે બધા લાડવા ખાઈ છીએ મમરા. તો જો પાછો ઉપર ડબ્બો લઈ આવ્યા છે, જો અહીંયા કેચ થાય છે, જો ત્યાંથી ઘા. કોઈના ભાગમાં વિશાલભાઈ નથી આવે દેવાનું, જો 2 એટલે 2 હાથ ભરી લીધા છે, અને નીરવના ભાગમાં 2 આવ્યા છે. જો હાલો બધા મમરાના લાડવા ખાવા, જો આવી રીતે સામેથી લઈ લીધા છે. તો સામેથી જો હવે પેકેટ આવવાનું શરૂ થઈ ગયા છે, નીચે નથી વહી ગયા, જો અહીંયા લટકાવેલા છે. સામેથી જો મનીષા ભાભી મોકલે છે ને અહીંયા પરી જો લઈ લીધા છે પેકેટ. તો બધાને જો સ્વિગીમાં ઓર્ડર મોબાઈલમાંથી કરવાનું હોય, અમે બોલીને સામે ઓર્ડર કરી, અને સામે જો હવે પાઇપ આવી ગઈ છે. આ પાઇપમાં જો એને કોથળીની અંદર લગાડી દીધો છે, આરે પતંગાઈ આપે છે, અને જો હમણાં આપણા ધાબા ઉપર આવી જાય. તો આવી સ્વિગી ઝોમેટો સિસ્ટમ તમે ક્યાંય નહીં જોયું, અમે જો ઇન્વેન્ટ કરી છે આ સિસ્ટમ. આમ જો અહીંયા આવી ગયા છે પડીકા. તો અંધારું થઈ ગયું છે ને આપણે જો ધાબાથી નીચે ઉતરી ગયા છીએ, અને બધા બહાર જમવા જવાનો પ્રોગ્રામ બનાવે છે, તો નક્કી કરીએ ક્યાં જવું, કારણ કે બધી જગ્યાએ ભીડ હશે. ફાઇનલી રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ, અને અમારી ટુલ્લી હજી પાછળ રહી ગઈ છે, આવે છે એટલે આવે એટલે ફટાફટ ટેબલ બુક કર્યા, અને પછી ભૂખ લાગી ખાઈએ. અને એમાં એવું છે કે ગ્રુપમાં જ્યાં જમવા આવવું હોય ને, તો પહેલાં તો કઈ જગ્યાએ જાવ ને એમાં બહુ ડિસ્કશન થાય, કારણ કે અમુકને પીઝા ખાવા હોય, અમુકને મારા જેવા પીઝા ન ખાવા હોય, અમુકને પંજાબી ખાવું હોય, અમુકને ઢોસા ખાવા હોય, તો ફાઇનલી પંજાબી ડિસાઈડ થયું છે ખાવાનું. જો ભાઈ આપણે મગાવ્યું છે મંચાવ સૂપ, જે મેડમનું ફેવરિટ છે, અને બધા લોકો જો ભાઈ જમવા માટે બેસી ગયા છે, ધબધબાટી બોલાવે છે. આ માણસ પણ કોઈનો વારો જ ન થવા દેતો. જો ભાઈ ઓછું જામ ફટાકડો થઈ જાય બચ્ચા. જો ભાઈ આપણું મેનુ આવી ગયું છે. નાન લીધી છે, ચીઝ બટર મસાલા છે, પનીર તુફાની છે, ઓનિયન લીધી છે, અને બધાય જો ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ આજે આપણે કેટલા બધા પતંગ ઘરેથી છે ધાબે લઈને ગયા હતા, તો આ રોંઢે લગભગ 4 વાગ્યાથી લઈને રાતે જો આ 9 વાગ્યા સુધીમાં આટલા બધા પતંગ છે ને અમારા ઘરે ભેગા થઈ ગયા છે. હું ટોટલ લગભગ છે ને 30-40-45 પતંગ તો લઈ ગયો હતા, બીજા 20 પતંગ છે. એટલે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણમાં અમારા ઘરે છે ને 50 થી 60 પતંગો આવે. આમ ને બોલો ઘરે પડે છે એટલા ખરી. જો મારા મમ્મી આ પતંગ ફાફડો પકડ્યો છે, લિટરલી છે ને ફાફડો જ છે. જો કેવડો મોટો પતંગ છે. મમ્મી લગભગ અડધા કવર થઈ જાય. કાવ મમ્મી તમે પતંગ મેચિંગ છે, લીલો કલર જો મેચિંગ
ભારતનો નકશો હા ભારતનો ઝંડો છે મમ્મી, નકશો નહીં. હા, ઝંડો કેસરી સફેદ લીલો અને વચ્ચે વચ્ચે જો અશોક ચક્ર હે ને. હા ભારતનો ઝંડો છે. જો જીતી ગયા ઉત્તરાયણ મસ્ત મનાવી. આમાં ક્યાં જીતી ગયા મમ્મી? વર્લ્ડ કપ થોડો છે. ઉત્તરાયણ સારી રીતે ગઈ એમ. એમ કહેવાય ઉત્તરાયણમાં બહુ લૂંટણ હારી થઈ. રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી આજના દિવસનો વ્લોગનો એન્ડ કરીએ. ઉત્તરાયણ પતી ગઈ, વાસી ઉત્તરાયણ પતી ગઈ. ખરેખર ઉત્તરાયણ છે ને એક એવો તહેવાર છે જે મારા દિલનો બહુ કરીબ છે અને મને એવું લાગે છે દરેક અમદાવાદનો છે ને દિલનો કરીબ હશે, કારણ કે અમદાવાદમાં જે ઉત્તરાયણ થાય ને ભાઈ 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 મને એવું લાગે કોઈનો મુકાબલો જ નથી. અને ઉત્તરાયણમાં તો લોકો વાસી ઉત્તરાયણમાં ભાઈ ધાબા ભરેલા હતા અને તમારા મિત્ર કઝિન સાથે જે ટાઈમ સ્પેન્ડ કરો ને, એકદમ 2 દિવસ બહુ મોજ કરી. અને આ વખતેની હું ઉત્તરાયણ તો મિસ કરી છે. કાંઈ વાંધો નહીં, તહેવારની ઈદ મજા હોય, જ્યારે આવે એની પહેલા વાટ જોતા હોય, જાય પછી થોડું ઘણું આવું થાય. પણ મોજ આવી ગઈ. અને આજનો વ્લોગ થોડો ઘણો નાનો હશે કારણ કે પતંગ જ ને એવું જ હતું, એટલે કઈ નવું તમને દેખાડવા જેવું હોય કે મસ્તી બસ્તી તો તમને દેખાડી હશે. બહુ કઈ લાંબુ ખેંચવાનું ટ્રાય કર્યું નથી. તહેવારને મોજ કરી, એન્જોય કર્યું છે. આઈ હોપ કે તમારે સેફ રીતે ઉત્તરાયણ તમારી પતી ગઈ હશે. અને ઘણા એવા દુઃખદ ઘટના બી બની છે કે ગળામાં દોરા બોરા ફસાઈ ગયા હોય અને ઘણાની ડેથ થઈ ગઈ છે, ઘણાને ટાંકા આવ્યા છે. તો ભાઈ જેટલી શક્ય બને સેફ ઉત્તરાયણ બનાવવાની તો કહેવાય આપણે બધા લોકો કોશિશ કરીએ. અને દુઃખદ ઘટના તોય બી બની છે. અને તો આજનો વ્લોગ 11:30 થયા છે તો એન્ડ કર્યા અને બહુ મજા આવી ગઈ. અને બસ બી સેફ અને આવી રીતે નવા નવા તહેવાર માણતા રહ્યો. અને હું હોઈ જાઉં ચાલુ વ્લોગમાં પેલા એન્ડ લઈ લો. આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. મારો અવાજ વહી ગયો છે કારણ કે બહુ બૂમ પાડી છે, લપેટ લપેટની કાઈપોચ છે, બૂમ બરાડામાં મારો અવાજ વહી ગયો છે. મળીએ કાલે. બાય.